જય ઉમિયા, હર હર મહાદેવ. મિત્રો, તમે જોઈ શકો છો આપણી રામપ્યારી તૈયાર થઈને નીકળી રહી છે. અને આજે આપણે આ હોટલમાં રોકાયા હતા અને આપણે હવે જઈ રહ્યા છીએ આપણા ફર્સ્ટ ડેસ્ટિનેશન. સવારના 6 વાગ્યા છે. આપણે નીકળી ગયા છે બૃહદેશ્વર ટેમ્પલ, જે ભગવાન શિવને સમર્પિત છે, જે આપણી હોટલથી ફક્ત 4 કિલોમીટર જ છે. તો આપણે થોડી વારમાં પહોંચી જઈશું. ચાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ બૃહદેશ્વર ટેમ્પલ, જે ભગવાન શિવને સમર્પિત છે. અને આ પણ વર્ષો જૂનું મંદિર છે અને આપણે ત્યાં પહોંચી ગયા છીએ. તો હવે તમને અંદરથી દર્શન કરાવીશું. તમે જોઈ શકો છો કે ગોપુરમની ઉપર મોટી મોટી એવી સરસ મજાની મૂર્તિ બનાવેલી છે. તમે આનો ફોટો સ્ક્રીનશોટ લઈ અને એની માહિતી લઈ શકો છો. હવે આપણે અંદર જઈ રહ્યા છીએ. તમે બૃહદેશ્વર ટેમ્પલનો આગળનો મુખ્ય ગેટ જોઈ શકો છો અને આ અંદરનો એનો કોરિડોર છે. સરસ મજાનું એવું પૌરાણિક મંદિર. મંદિર એન્ટર થતા ગણપતિ અને અંદરનું સરસ મજાની એવી પ્રતિમા. આપણે પહોંચી ગયા છીએ મંદિરની બિલકુલ નજીક. તમે મંદિરની અંદરનો કોરિડોર જોઈ શકો છો, સરસ મજાનો. અહીં પ્રસાદ દુકાન છે. તમે અહીં સરસ મજાના નંદીના એવા દર્શન કરી શકો છો. તમે જોઈ શકો છો અહીં માણસો ઊભા છે અને નંદી મહારાજની હાઈટ કેટલી ઊંચી છે. અને બિલકુલ સામે આપણા દેવોના દેવ એવા મહાદેવ. આપણે મહાદેવના બાજુમાં આવેલા મંદિરમાં પહોંચી ગયા છીએ અને સરસ મજાના દર્શન કરી શકો છો. અને તમે જોઈ શકો છો બાપુજી અને જીકે પટેલ, જે હવે જઈ રહ્યા છીએ આપણા દેવોના દેવ એવા મહાદેવ. તો આપણે પણ અંદર જઈશું દર્શન કરવા માટે. અહીં પણ સરસ મજાના એવા આપણા ગજાનન મહારાજ અને ભગવાનનું નામ નથી લખ્યું અહીંયા. સરસ મજાના દર્શન થઈ રહ્યા છે, તમે પણ કરી શકો છો. તમે સામે સરસ મજાના શિવલિંગના દર્શન કરી રહ્યા છો. આ છે બૃહદેશ્વર મહાદેવ. હેલો મિત્રો, તમે જોઈ શકો છો આપણા બાહુબલી આવી ગયા છે અને અહીં પ્રસાદમાં
ભસ્મ અને રુદ્રાક્ષ આપ્યું છે અમને. અને બાપુજી સીડી ઉતરી રહ્યા છે ધીરે ધીરે. અને આજે આપણે સરસ મજાના એવા બ્રિજ્ઞેશ્વર મહાદેવ ના દર્શન થઈ ગયા છે. અને અદ્ભુત આજ સુધીના જેટલા પણ મહાદેવના દર્શન કર્યા છે એના કરતા અદ્ભુત. કેમ કે અહીં જે શિવલિંગની હાઈટ છે એ 10 થી 11 ફૂટની હાઈટ છે. તો જબરજસ્ત જે રીતે નંદીની પ્રતિમા બનાવવામાં આવી છે, મૂર્તિ બનાવવામાં આવી છે, એ રીતે અહીં અંદર સરસ મજાના એવા બ્રિજ્ઞેશ્વર મહાદેવના દર્શન થઈ ગયા છે આપણા. અને અહીં કોઈ ભીડ નથી, અહીં કોઈ વીઆઈપી સ્પેશિયલ દર્શન નથી. સરસ મજાના એવા દર્શન થાય છે. ફક્ત 10 થી 15 મિનિટમાં આપણા દર્શન થઈ ગયા છે. અને હવે આપણે જઈ રહ્યા છે નેક્સ્ટ ડેસ્ટિનેશન. તમે જોઈ શકો છો સરસ મજાનું એવું મંદિર અને ગગનચુંબી એવું એમનું શિખર છે જે ઘણી બધી હાઈટ છે. આપણા કટપ્પા અને બાહુબલી બહાર જઈ રહ્યા છે. તો આપણે પણ હવે પાર્કિંગ એરિયામાં જઈ અને નેક્સ્ટ ડેસ્ટિનેશન જઈશું. હવે પછીનું આપણું નેક્સ્ટ ડેસ્ટિનેશન છે વિષ્ણુ ટેમ્પલ કાંચીપુરમ. તો અહીંથી તે 270 કિલોમીટર જેવું છે. તો અમને બપોર સુધીનો ટાઈમ લાગી જશે. તો અમે તમને હવે આગળનું પ્લેસ બતાવીશું. બોલો હર હર મહાદેવ. હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ શ્રી કાંચી કામાક્ષી અમન ટેમ્પલ, જે કાંચીપુરમમાં છે. અને જે 7 તીર્થોમાંનું એક તીર્થ છે કાંચીપુરમ. સાઉથમાં એક જ છે તીર્થ. તો આપણે ત્યાં કાંચીપુરમના એવા ફેમસ મંદિર કામાક્ષી ટેમ્પલ, જે ઉમિયામાનું સ્વરૂપ મુખ્ય સ્વરૂપ ગણવામાં આવે છે. પાર્વતીનું મુખ્ય સ્વરૂપ કામાક્ષી દેવી છે, જે મૂળરૂપ અહીં સ્થાપિત કરવામાં આવ્યું છે. અને આ 51 શક્તિપીઠમાંનું એક મંદિર છે, જે અમે અહીં પહોંચી ગયા છીએ. હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ શ્રી એકંબરનાથ ટેમ્પલ. અને એનો ટાઈમિંગ છે 3:30 વાગે ઓપન થાય છે અને 3:50 એના દર્શન ચાલુ થાય છે. અને અહીં એનું પાર્કિંગ છે સરસ મજાનું સામે જ. અને પાર્કિંગ ચાર્જ છે 80 રૂપિયા. અને આપણા બાહુબલી ટોપી પહેરીને અને કટપ્પા વિધાઉટ ટોપી ગરમીના ફરી રહ્યા છે. અહીં જબરદસ્ત ગરમી છે, 35 થી 38 ડિગ્રી ટેમ્પરેચર છે. હલો મિત્રો, આ તમે જોઈ શકો છો કે આ છે અહીંની ફેમસ એવી સિલ્ક સાડી. બનારસને ટક્કર મારે એવી કાંચીપુરમની સિલ્ક સાડી, જે હાથથી બનાવવામાં આવે છે, એની ફેમસ છે. અને બાહુબલી સાડી લઈ રહ્યા છે. આપણે પહોંચી ગયા છીએ શ્રી એકંબરનાથ ટેમ્પલ. અને હવે 5 જ મિનિટમાં દરવાજો ખુલશે. તો અંદર મોબાઈલ એલાઉડ નથી. અહીં મંદિરનો એટલો બધો વિકાસ નથી, પણ સરસ એવું અંદર જ્યોતિર્લિંગ છે, એના આપણે દર્શન કરવાના છે. આપણે લાઈનમાં ઊભા છીએ અત્યારે. હલો મિત્રો, આપણે પહોંચી ગયા છે વિષ્ણુ ટેમ્પલ કાંચીપુરમ. અને તમે આગળ જોઈ શકો છો સારી એવી સ્પીડ અને સ્ફૂર્તિલા કટપ્પા અને બાહુબલી.
આ છે વિષ્ણુ ટેમ્પલ કાંચીપુરમનું. આપણે શ્રી પૂરણ દેવી દર્શન કરી ચૂક્યા છીએ અને ત્યાં મંદિરમાં દર્શન કરવાના 5 રૂપિયા ફી હતી. અને હવે જઈ રહ્યા છીએ આપણે કૃષ્ણ મંદિર. આપણે પહોંચી ગયા છીએ કૃષ્ણ મંદિર. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્रणक्लेश नाशाय गोविंदाय नमो नमः. તમે જોઈ શકો છો સરસ મજાના એવા કૃષ્ણ મંદિર છે. અંદર ગર્ભગૃહમાં બધા જઈને દર્શન કરી રહ્યા છે. તો આપણે પણ ત્યાં જઈને કરવાના છીએ. તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો અને આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો. મિત્રો આપણે અહીં દર્શન થઈ ગયા છે. સરસ મજાના એવા કૃષ્ણ ભગવાનના દર્શન થઈ ગયા છે. આ જગ્યા તમિલનાડુનું દ્વારકા કહેવામાં આવે છે અને આ જગ્યા કાંચીપુરમમાં છે. સરસ મજાના એવા કૃષ્ણ ભગવાન દર્શન આપણા કટપ્પાજી આવી ગયા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ નેક્સ્ટ ગોલ્ડન ટેમ્પલ. હવેનું આપણું પ્લેસ છે શ્રી લક્ષ્મીનારાયણ ગોલ્ડન ટેમ્પલ અને એ આપણે પહોંચીશું સાંજે 7:30 વાગે. અને એના પછી જો ટાઈમ હશે અને શક્ય હશે તો આપણે પહોંચી જઈશું તિરુવનંતપુરમ એટલે કે તિરુપતિ બાલાજી. તો કાલના બ્લોગમાં અમે તમને તિરુપતિ બાલાજીનું બતાવીશું અને દર્શન કરાવીશું. કેવી રીતે દર્શન કરવા, શું છે એ બધું જાણકારી આપીશું તમને. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. તમે જે સામે જોઈ રહ્યા છો એ મંદિરનો ગોપુરમ એટલે કે અહીં ગેટ કહેવામાં આવે છે. તમે મંદિરનો કોરિડોર જોઈ શકો છો. અહીં તમિલનાડુના મંદિરમાં સફાઈ અને ચોખ્ખાઈમાં કમી છે. અહીં સફાઈ સરસ વ્યવસ્થિત નથી કરતા. અહીં બસ પૈસા ઉઘરાવામાં ખબર રાખે છે. હેલો મિત્રો, આપણે લક્ષ્મીનારાયણ ગોલ્ડન ટેમ્પલ તમિલનાડુમાં દર્શન થઈ ગયા છે. ત્યાં પાર્કિંગમાં જ મોબાઈલ લઈ લીધા હતા અમારા, એટલે અમે તમને નથી બતાવી શક્યા. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ તિરુપતિ બાલાજી. તો ત્યાં પહોંચતા આપણને 11 વાગી જશે. સવારે વહેલા 4 વાગે ટોકન લેવાનું છે. તો આજે આપણે અહીં આજનો બ્લોગ પૂરો કરીએ છીએ. બોલો હર હર મહાદેવ.